નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરત શહેરના અલથાણ વિસ્તારમાં મોકડ્રીલ બાદ એનએસજી કમાન્ડો જે બિલ્ડિંગમાં રોકાયા હતા તે બિલ્ડિંગમાં દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગને કારણે ધુમાડો વધુ થતા તમામ એનએસજી કમાન્ડોને ઝડપથી નીચે ઉતારવામાં આવ્યા હતા। સુરત શહેરના અલથાણ ભીમરાડ કેનાલ રોડ એક્સલન્સ બિઝનેસ હબમાં પહેલા માળે આવેલી દુકાન નંબર 121 વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી। આ જ બિલ્ડિંગમાં એનએસજી કમાન્ડો પણ રોકાયેલા હતા। પહેલા માળે આગ લાગતા ધુમાડો ત્રીજા અને ચોથા માળે પસર્યો હતો, જેમાં ત્રીજા માળે તેમજ ચોથા માળે મળી 107 જેટલા એનએસજી કમાન્ડો રોકાયા હતા। આ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ વોટર ટેન્કર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં 15 થી 20 લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડરથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બાકીના લોકોને દાદર દ્વારા બહાર કાઢવામાં આવ્યા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। સુરત શહેરમાં ઉત્તરાયણ વિસ્તારમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઉત્તરાયણ વિસ્તારમાં માતા પુત્રીને અડફેટે લઈને એક કાર ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, તો બીજી તરફ પોલીસે અલગ 70 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં સુદામા ચોક પાસેથી મોપેડ પર માતા પુત્રી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા, જેમાં માતા પુત્રીને ઈજાઓ થઈ હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના ગત 22 માર્ચ 2025ના રોજ બની હતી અને અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ સમગ્ર મામલો ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ બનાવમાં ઉત્તરાયણ પોલીસની ટીમે 70 જેવા સીસીટીવી ફૂટેજ તપાસીને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। કાર ચાલકનું નામ વિક્રમસિંહ અજીતસિંહ અટાલિયા છે। અગાઉ તેની સામે 6 જેટલા ગુના પણ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તે તડીપાર પણ થઈ ચૂક્યો છે। હાલ આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ દરમિયાન માધવપુરનો મેળો યોજાઈ રહ્યો છે। આ મેળામાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા સહિતના લોકો પણ આ મેળાથી અવગત થાય તેવા આશયથી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ તથા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે માધવપુર ધેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે। રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર ખાતે માધવપુર ધેડનો મેળો યોજાય છે, જેના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સૌ પ્રથમવાર સુરતના આંગણે ઉત્તર પૂર્વીય રાજ્યોના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો એમ કુલ 400 કલાકારો દ્વારા તારીખ 1 એપ્રિલના રોજ સાંજે 6 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેથી સુરતીઓને બુક માય શો પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી તેઓ આમ માણી શકશે। સાથે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલે જણાવ્યું કે મેળામાં હાલ સુધીમાં 1800 વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં વધુમાં વધુ સુરતીઓને રજીસ્ટ્રેશન કરાવીને પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાનો અનોખા સંગમરૂપી સાંસ્કૃતિક કાર્યક્રમને માણી શકે તે માટે પણ અપીલ કરવામાં આવી છે। થકી અમે સુરત શહેરના લોકોને અપીલ કરીએ છીએ કે પ્રથમવાર ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા ઉપર નોર્થ ઇસ્ટ અને ગુજરાતના ઈસ્ટ અને વેસ્ટ બંનેના કલ્ચર્સને મળીને પહેલીવાર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે
અને એમના વેકેશન્સ પણ અત્યારે બાળકોની ચાલે છે. એટલે આપના થકી અપીલ છે સુરત શહેરના લોકોને કે આ સાંસ્કૃતિક કાર્યક્રમને માળે. 1લી તારીખે 7 વાગ્યા એ કાર્યક્રમ ચાલુ થશે, એટલે 6 વાગ્યા સુધી લોકો પહોંચી શકે છે. રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે? ઓલરેડી ઓપન થઈ ગયું છે અને 1800 જેટલા રજિસ્ટ્રેશન આ બુક માય શોમાં થઈ પણ ગયા છે. એટલે બહુ ઝડપથી રજિસ્ટ્રેશન થઈ ગયા છે. પણ આપના થકી લોકોને અપીલ છે કે એમના થકી રજિસ્ટ્રેશન કરાવે. મફતમાં છે રજિસ્ટ્રેશન, એમનો કોઈ ચાર્જ નથી, કોઈ ફીસ નથી, પણ રજિસ્ટ્રેશન કરાવીને આવશે તો સરળતાથી ત્યાં મેનેજમેન્ટ થઈ શકશે. રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે. એ જે માધવરાયજીનું મંદિર જો પોરબંદર ખાતે છે, અંદાજિત 15મી સદીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે. આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે. અને એના જ ભાગરૂપે આગામી 1લી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ. સુરત સાથે જ વડોદરા, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે 1 થી 10 તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે. સુરત ખાતે પણ જે ઉજવણી છે એ 1લી એપ્રિલે, જેમ મેં વાત કરી, એ 1લી એપ્રિલ 2025માં રોજ ઉજવવાના છે. સાંજે 6 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ. અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ 200 જેટલા કલાકારો અને ગુજરાતના 200 જેટલા કલાકારો, એટલે આમ મળીને 400થી વધારે કલાકારો છે. એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિણીજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ. અને જેમ મેં વાત કરી, ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ. બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે. અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો, ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે 1લી તારીખે સાંજે 6 વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે એ નિઃશુલ્ક છે. ફક્ત એની બુકિંગ છે કે રજિસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે કરી લે અને ત્યાં નિઃશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે. અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ કરું છું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.